નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। મહેસાણા ખાતે પતંગની દોરી સામે રક્ષણ માટે ટુ વ્હીલર પર સેફ્ટી ગાર્ડ લગાવવાના અભિયાનમાં સીએમ જોડાયા। ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગની દોરીને કારણે અનેક ટુ વ્હીલર ચાલકો ઘાયલ થતા હોય છે, ત્યારે મહેસાણા જિલ્લાના રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક દ્વારા પતંગની દોરી સામે રક્ષણ માટે ટુ વ્હીલર પર સેફ્ટી ગાર્ડ લગાવવાનું અભિયાન ચલાવવામાં આવે છે। મહેસાણા નગરપાલિકાના વિકાસ કાર્યોના લોકાર્પણ કાર્યક્રમ નિમિત્તે મહેસાણા પધારેલા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ સુરક્ષા અભિયાનમાં જોડાયા હતા અને ફરી એકવાર કોમન મેનની ઝલક આપતા તમામ પ્રોટોકોલ સાઈડમાં રાખીને સ્ક્રૂડ્રાઈવર હાથમાં લઈ સ્થાનિક લોકોના એક્ટિવા તથા મોટરસાયકલ પર સેફ્ટી ગાર્ડ લગાવ્યા હતા। આ પ્રસંગે સાંસદ શ્રી મયંક નાયકે જણાવ્યું હતું કે મારા સેવાલય ખાતેથી મકર સંક્રાંતિ સુધી ચાલનારા સેવાકીય પ્રયાસ મહેસાણી વાસીઓના માર્ગ સુરક્ષા જનજાગૃતિ અને માનવ સંરક્ષણના સંકલ્પને વધુ મજબૂતી આપશે, ત્યારે સૌ નાગરિકોને પરિવાર સાથે આનંદપૂર્વક પરંતુ સંપૂર્ણ સલામતી સાથે તહેવાર ઉજવવા વિનમ્ર અપીલ કરું છું। આ પ્રસંગે મહેસાણાના સાંસદ શ્રી હરિભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ, ઊંઝાના ધારાસભ્ય શ્રી કે પટેલ, દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર તેમજ પદાધિકારીઓ અને કાર્યકરો અભિયાનમાં જોડાયા હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।